नहीं રડવાનું નહીં દાદી હા ચલાતું નથી ભાઈ આ બહુ દુઃખ છે કઈ નહીં આમાં હું કરાવી દઈશ આમાં ફ્રેક્ચર થઈ ગયા છે જો થઈ જાય સારું થઈ જાય બતાવી દઈએ ડોક્ટર થી अच्छा पूरा टूट गया क्या कितने टाइम से यहाँ पे बहुत टाइम से है पहले से अभी से ज्यादा हैरान हो रही है गए साल तो हमने मोटर से पानी निकाल दिया था गए साल का वो सब गिर गया छपरा गए साल एक पतरा का गिर गया उसका तो इनके कोई है नहीं लड़के बच्चे कोई नहीं है हम लोग आजू बाजू वाले खाना देखे उसको तो बोले मैं मर जाए पण यहाँ जरीस ना ना वो होता है एक लगाव होता है अपनी जगह से भले क्या कितना पानी वानी गिर रहा है आप लोग समझाओगे ना उनको थोड़ा दादी दादी बात करવું છે बैठ जाओ उठ जाओ अरे बाप रे બેસો બેસો મદદ માટે આવ્યો છું મદદ માટે મદદ માટે તમારી મદદ માટે આવ્યો છું મદદ માટે હા હાથમાં પડી ગઈ ને તે બહુ વાગ્યું હા આ જો હાથમાં ઓલા ન્યાથી પડી ગઈ કે ત્યાંથી હા તો હોસ્પિટલ નહીં ગયા અરે ના ગઈ તી પણ બંધ છે બંધ છે હા અમે લોકો લઈ જઈએ બતાવા ના ના પણ બંધ છે ભાઈ બંધ નહીં ચાલુ થઈ ગયા છે અમે લોકો તમને બતાવવા લઈ જઈએ તમને પડી ગયા ના આ બેન ને બતાવ્યું फोन करेंगे क्यों બેન ને ફોન કરેલું હાથ બતાવો એ તો નથી દુખતો આ તો આ દુઃખ છે હા हाँ धनिया दवा આ પાણી લાગી ગયા છે धनिया ये दवाखाने जा दवा अपाओ तम न जाओ આખા પાણીમાં જો કેવું થઈ ગયા છે પાણીમાં નહીં રડવાનું નહીં દાદી હા ભાઈ મારથી હલાતું નથી અમે લોકો ગાડી લઈને આવી છે ગાડી છે કઈ નહીં રડો નહીં તમે હા અમે લોકો લઈ કરાઈએ થોડુંક બી નહીં ચલાતું ચલાતું નથી ભાઈ આ બહુ દુઃખ છે કઈ નહીં આમાં હું કરાવી દઈશ આમાં ફ્રેક્ચર થઈ ગયા છે જો થઈ જાય સારું થઈ જાય બતાવી દઈએ ડોક્ટર થી કઈ ખાધું તમે ખાધું મારથી ખવાતું નથી વામીન થાય છે તો તમે કેટલા બીમાર છો હવે ઘર કેવી રીતના છે તમારા પડી ગયા આખું આ પાછળનું બધું પડી ગયું એટલું ઊભું છે આ ઈશ્વર દાદા ના લક્ષ્મી આવી ગયા ને હા ત્યાં આટલું ઊભું તું ને એ મને હું કેતા ગયા બેન તું અહીંયા જ રહેજે ને મારું નામ રાખજે કે ના ના સાચી વાત છે ઈશ્વર દાદા ને મારી ફૂઈ એ અમારી હજી ફૂઈ હતી કે એવું दवाखाने ले जाता था पहला હું કરું ભાઈ કઈ નહીં અરે કરાવી દઈએ સારું કરાવી દઈએ ને આવી જાઓ ઊભા થઈ જાઓ ઓય બાપા બહુ દુઃખ રૂકો કઈ નહીં હું પકડી લઉં છું दवा अपाओ तम न जाओ दवा लेने आओ जो ભાઈ હા હા આ બહુ દુઃખ છે આમાં બતાવી દઈએ ને ડોક્ટર થી બતાવી દઈએ આવી જાઓ આમાં તમને ચોટ છે અંદરથી ભાઈ ઓલા ઉમરા પછી પડી ગઈ આમ મુમરાથી પડી ગયા પડી ગઈ ને તે વાગ્યું બહુ ના ના સમજી ગયા હું આ ડોક્ટર જોઈ લેશે તો ભાઈ ભાઈ હલાતું નથી બહુ દુઃખ છે કઈ નહીં દાદી ત્યાં આપણે આમનો સગવાડ કરાવી લઈએ આ કેવી રીતે આવ્યું એ તો બહુ ચાલાક બધા જાય ને ઉતરે આ રોજનું જ છે દાદીનું તો એવું હા રોજ જાય એટલે ઢગલા કર્યા દાદી જ કર્યા પથરા બધા ઢગલા ચંપલ હરકી પહેરો चंपल 80 प्लस होंगे हाँ हो गए है ना हाँ ऊपर उसके
अस्सी के ओके अजब नशीब ભાઈ આની પર કેમ ચડવું चलो ઉચકી લઉં हाथ लाओ हालो ચાલશે મૂકો ધીમે મૂકો ધીમે અહીંથી હું પડી ગઈ હા તો પડી જ જાય ને આ બધું ઢગલો કર્યો તમે ઢગલો કરી દીધો અમે ના અમે કઈ ગાંડા છી તમને ના પાડવી કે નો મૂકો બધું નો મૂકો ના ના અહીંથી પડી ગઈ આમ પડી જ જાય ને આ બધું મૂકો તો ખોલું તમારે બધું આવો હા એને હાડી પહેરાવી છે ભાઈ ના નથી ના ના કા અમે લોકો ત્યાં પહેરાવી દઉં ભાઈ થોભી રાખો મને હું પડી જાય ના ના પકડ પકડ્યું છે નહીં પડેલો છે નહીં પડો लड़के उड़के नहीं है खाली लड़की है लड़के वो भी ना अच्छा नहीं है ससुराल में उसके लिए वो ना बोलिए मैंने मरी जाए तो फोन नहीं करता ही हाँ बताओ इसके लिए अब हम बता बाजू आया अच्छा आप लोग सब ध्यान रखना મૂકજો અહીંયા નીચે ઓલું પાટલી થાય ને આ પગ મૂકો અહીંયા હા અહીંયા પગ મૂકો બસ અને ચડી જાઓ કોઈ બાપ બેસી જાઓ ભગવાન મને લઈ લે બાપા ના 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 અત્યારે નહીં લેવાનું હારું થઈ જશે હે ને અમે લોકો કરી દઈએ ના ના કરાવી દઈએ એમનું इलाज કરાવી દઈએ કરા દેंगे चलो मिल लो सबसे હારે તો રેજો પગે લાગો ભગવાનના પગે લાગો હા ને હા તમને દવા અપાવશે એ ભાઈ આંગળીમાં બહુ વાગી હા થોડુંક વાગેલું છે એમનું આવ છે ને આમાં વાગેલું છે જાઓ દવા લઈને આવો દાખલ થઈ જાજો ને એ ભાઈ હા તો આજે હા ત્યાં ડોક્ટર ને બતાવવાનું હા હા ને પછી બતાવજો चलो है ना मिलते हैं थैंक यू नहीं कोई नहीं कुछ रहेगा तो बताइएगा મારું નામ તરુણ મિશ્રા પણ તમારા બાપાના મારા બાપા નથી નથી આના આના નામ વિકાસ હું ના વિકાસ નામ છે એમનું હારું હા ભગવાન સુખે રાખ થેન્ક યુ દાદી એવો જો મારા પૂતભો તમને અમે લોકો હારું કરી દઈએ હારું એકદમ હારું બાય હા એકદમ મસ્ત થઈ જશો તમે હા આજથી તમે અમારી માં હા ના દાદી માં આજથી તમારે हमारी दादी माँ हाँ तो दोस्तों दादी की कितनी उम्र है और कैसे हालत में रहते थे आपने देखा उस घर की हालत और वैसे में पानी टपक रहा है इतना बुरा हाल है लेकिन उसमें इन्होंने इतना समय बिताया आज हमें जानकारी मिली तो हम लोग लेने आए लेकिन देख के ना रूह कांप जाती है कि इंसान इस उम्र में कितना दुखी रह सकता है जब इंसान के ऊपर ये सारी चीज़ें बीतती है तो उसे कैसा लगता होगा कभी हमें ये चीज़ सोच के देखना चाहिए हम तो बहुत अच्छी ज़िंदगी जी रहे हैं लेकिन कई लोग ऐसे हैं जो ऐसी हालात में और इस तरह से जी रहे हैं तो हमारा फ़र्ज़ बनता है कि हम अपने साथ साथ ऐसे लोगों की मदद हाँ दादी हाँ हाँ वो बता रहे हैं कि वो गिर गई थी और गुजराती लैंग्वेज में बोल रहे हैं तो इनको हम लेके जाते हैं शेल्टर होम तक हाँ गणपति बप्पा आ भी गया हारू बापा भगवान मना हारू करी देजो बापा बप्पा का हमारा यहाँ भी गणपति छे हाँ तमने दर्शन करावीस है ना तो गणपति बप्पा का भी माहौल है और कहते हैं हम लोग हर जगह देख रहे हैं बड़ी बड़ी मूर्तियां हैं दादी पड़ी गया મને તમારા બેન ને ફોન કરેલું હે આ બેન છે ને આસ પડોશમાં હા આ લોકોને મને કોલ કરેલું ફોન કરેલું હે કે દાદીના મદદ કરો એમનું મદદ કોઈ નથી કરતા એવી રીતે કીધું અરે બાપ મારી છોડીએ હા છોડી છે તમારી આવતી નથી ને આવો છે ને ભાઈ मतलब નથી તો મને હું બીમાર બહુ પડી હતી ને હા તે 1 મહિનો રાખી હતી એવું અને મને 4-5 દવાખાના લઈ ગઈ હતી અચ્છા એક મહિના રાખ્યું તું હા ઓકે ચાલો કઈ નહીં હવે તમે કમ્પ્લીટ હારા થઈ જશો है ना तो दादी बहुत प्यारी हैं और इनको लेके हम लोग जा रहे हैं अपने शेल्टर होम पे तो वीडियो को देखें जितना हो सके शेयर करें बस कोशिश करते हैं कि ऐसे बुजुर्गों की जितनी ज़्यादा मदद कर सके उनके आंसू पोंछ सके उनके जो ज़िंदगी के जो समय बचे उसमें उन्हें एक अच्छा प्यार और सम्मान दे सके
ताकि ये पुण्य आत्माएं जब भी कहीं जाएं तो उनकी जो दुआएं होती है बहुत ताकत होती है उनमें, और ये हमारी संस्कृति है, यही हमारी ताकत है। तो बस ऐसे ही आप भी अपने आसपास लोगों की मदद करें। थैंक यू सो मच। दोस्तों दादी का पैर पूरा पानी में रह रह के इतना बरसात इन्होंने देख लिया कि पूरा पैर ऐसे सूज गया है, कपड़े भी गीले हैं, और किस तरह से रहते थे। इन्होंने मिलते ही पहले कहा छतरी मुझे दे दो। कितने प्यारे होते हैं और कितने भोले होते हैं। क्या हो गया दादी? આ દુખવા માંડ્યું. દુખવા માંડ્યું છે? કઈ નહીં, આપણે બતાવીએ દવાખાનામાં બતાવીએ ને તો હારા થઈ જશે. સારું બાર. હા ના? આરામ છે ને? એમ આરામ લાગે છે ને? હા, ઊંઘતા રહો. ભગવાન તમને બાપા રમતા રમતા રાખ. તમારી જેવું તો કોઈ ન કરે બાપા. તમે તો મારો બાપા મને બહુ તમે કર્યું. હા ના ના દાદી, આ તો તમારા આશીર્વાદ છે. ગયડાઓના આશીર્વાદ લાગે આપણે. હા ના? હા, તમારે બહુ કર્યું બાપા. આવું તો કોઈ ન કરે. ભગવાન કરાવે બધું. ભગવાન તમને શીતળામાં રમતા રમતા રાખ બાપા. દાદી તમારું આશીર્વાદ રહેશે તો આપણે રમતા જ રહીએ. હા, હા અને આ તમારો કર્મના ફળ છે. તમે હારા કર્યા હશો, આના લીધે અમે લોકો આવ્યા. આરામ કરો, આરામ. ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી? નથી આવતી. આ પડી ગઈ ને દુખવા માંડ્યું. કઈ નહીં, હવે સારું થઈ જશે. આપણે अस्पताल જઈએ ને તો સારું થઈ જશે. दोस्तों फाइनली हम लोग पहुंच गए हैं शेल्टर होम, और दादी को यहाँ पे थोड़ा कपड़े पहना दें क्योंकि इनके कपड़े काफ़ी गीले हैं। फिर इनको हॉस्पिटल भेजते हैं, वहाँ पे इनका ट्रीटमेंट वगैरह अच्छे से हो जाएगा। दादी आ भी जाओ, आओ। इनका क्या, कपड़ा गीला है पहले, तो कपड़ा पहले चेंज करवा दो, उसके बाद हॉस्पिटल ले जाके इनको हाथ में थोड़ा सा दिखाओ। दादी कहाँ लगा गेलू तुमने? हाँ ये देखो, इनके हाथ में इधर चोट लग गया है, थोड़ा सा ये गिर गए हैं, और वो पैर में थोड़ा सा फ्रैक्चर नहीं होगा तो चलेगा, बाकी तो फ्रैक्चर ऐसा लग नहीं रहा है। फ्रैक्चर नहीं लग, ऐसा करो। फ्रैक्चर तो मुझे भी नहीं लग रहा है, सीधा है ना। स्वेलिंग हो जाता है अगर फ्रैक्चर होता तो पूरा। करवाना चाहिए। और थोड़ा दर्द का दवा दे, उनको क्या है, दुखता बहुत है। दुखे से ना दादी? ट्यूब लगाई दईશું દાદી, ટ્યુબ લગાઈ દઈશું। હા, ટ્યુબ સરસ લગાઈ દઈશું, દુખાવો બંધ થવાનો। મને અહીંયા સાતેમાંય મંદુ દુખવા હા, નથી કઈ ને કઈ। આવવા માંડ્યું. દાદી વિક્સ लगावશો ને એટલે આવી જશે। हाँ तो एक बार इनको कपड़े वपड़े पहना के एक बार दिखवा दीजिए हॉस्पिटल में, है ना। थोड़ा दवा ववा दे देंगे तो इनको भी मन का शांति रहेगा। ले लीजिए। ચાલ હે ગણપતિ બાપા, મને હારી કરી દેજો બાપા. હા હા, મને હારી કરી દેજો ગણપતિ બાપા. નિરાધાર છું, બ્રાહ્મણની દીકરી છું, પણ નિરાધાર છું. निराधार નથી, હવે અમે લોકો છીએ ને। हाँ, હું પણ ब्राह्मण છું। इनको थोड़ा सा जो है ना कुछ ग्लूकोज वगैरह पियेंगे तो पिला दो, क्योंकि उनको वोमेट भी हो रहा है, ये बोले वोमेट होता है, तो थोड़ा सा वो करवा के और फिर अच्छे से फिर इनको लेके जाइए, है ना। इनको लाया, રાત કયો તો કાય अभी आया, अभी जस्ट आया ही, बॉम्बे से डायरेक्ट इधर ही आया आपसे मिलने। अच्छा अच्छा, बहुत मन खराब हो गया। मन खराब हो गया? कैसे हो? ना गिर गई ना भाई, कैसे गिर गए? पाँव चटक है। अरे बताओ, किसी को बोल के लेके जाना चाहिए ना। अभी आप रात में अंधेरे में घूमोगे, कितना तकलीफ होता है जुड़ने में अभी बुढ़ापे का। गिर गई, पाटा पाटा है। अभी बहुत बारिश है ना, पानी आता है चारों तरफ से। कोई बात नहीं, ठीक हो जाएगा। हाँ हाँ, पाटा पाटा है। हाँ हाँ, ठीक हो जाएगा, उसमें हिलाना डुलाना नहीं है, नहीं, ठीक है। थोड़ा दुखता पर थोड़ा दुखेगा, दवा ववा देंगे ना, ठीक होगा। अभी ध्यान रखना, आप ऐसे नहीं चलने का अकेले। नहीं भाई, मैं चलती नहीं बेटा। हाँ। मैं क्या हुआ, गए उतर गई नीचे, नहीं तो मैं वॉल में भी चलती नहीं, मैं बोलो। हाँ तो वही ना, नहीं अभी चल रहे, क्योंकि पानी वानी रहता है, बारिश में आया होगा, पैर आपका फिसल गया होगा। चलो कोई नहीं, अभी आराम करो, आराम करो, है ना। इनका कपड़ा चेंज करवा दीजिए और एक बार जाके हॉस्पिटल दिखवा दीजिए। कपड़ा हारू रीते कपड़ा बदली लो,
बोलो उनको કપડા બદલવાના દાદી, કપડા બદલી કાઢીએ ને પછી હોસ્પિટલ લઈ गीला है गीला है हॉस्पिटल અહીંયા જવાનું જ પછી દવાખાને જવાનું છે હા, દવા करा दो હાલ हाँ बोलो કોઈ મને દવાખાને એડમિટ કર્યું નથી. ચક્કર બહુ આવે છે, हाँ ચક્કર બહુ આવે છે. तो कौन नहीं ले जाएगा क्यों नहीं लेगा इनको નથી લઈ જતું કોઈ. ચક્કર કેટલી આવે છે મને, પડી જવાય છે. ડાયફર કર્યું છું, બાથરૂમ નથી જવાતું. तो ले तो गए थे લઈ ગયેલા છે ડોક્ટર. ले गए थे ना हॉस्पिटल ક્યારે લઈ જશે? आप जो कहे छे डॉक्टर एमने જોઈને શું કહે કે आप उसको लेके जाओ कि बोले तो ऐसे अभी उम्र तो हो गई, बाटला चढ़ा के क्या करेंगे ऐसा આવે છે, બહુ આવે છે, બહુ આવે છે. कहीं नहीं ફરીથી લઈ જઈએ હોસ્પિટલ હા કાલે કાલે રોજ જવાનું એકવાર હોસ્પિટલ હા એમને જોઈને ડોક્ટર ખુશ થાય. રોજ જવાનું ના રોજ નહીં, આપણે એમ નથી કહેતા આ ચક્કર આવે એટલે ના 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 સમજીશું હા ઉંમર બહુ કહે છે. ઉંમર પ્રમાણે થાય 104 હા બતાવો તમને કપડા બદલાઈ દઉં. હા હવે જવાનું છે ને, ઠંડી લાગે ને, આ દાદીને લાવ્યું જો ગુજરાતી બ્રાહ્મણ દાદી છે દાદી છે તમને કપડા બદલાઈ દઉં. ઉભા રહો, મેં લઈને આવું. હા ઓલીને અહીંયા તમે બી છો દાદી દાદી એ ગુજરાતી જ છે. જો આ તમારો પડોશમાં આ બ્રાહ્મણ આવ્યા બ્રાહ્મણ, જો બીજા બ્રાહ્મણ આવ્યા. હા 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 ઓળખાણ આપો આપણી બેનપણી બનો ને. ઓળખાણ આપો હા ઓળખાણ પછી આપું ને પછી બ્રાહ્મણ જ છે. હા દાદી શું છે નામ છે તમારું કોનું તમારું મારું નામ ઇન્દુમતી દેસાઈ. દેસાઈ. તમારું નામ? નવરત્રાય દાદી, દેસાઈ. તમારું નામ? મારું નામ જનુબેન. ધનુબેન. और कैसे हो दादी दादी ठीक है, कॉलेज अभी आया ना बराबर चलो अभी अच्छा ना अच्छा अच्छा है. चलो ठीक है ध्यान अच्छे से रहिए बहुत दिन के बाद आए ना. मैं मुंबई गया था उधर भी है ना मेरा शेल्टर हाँ तो सब जगह जाना पड़ता है नहीं बहुत अच्छे है, बहुत सेवा कर रहे हैं. कर रहे हैं ना बहुत बहुत बहुत. चलो अच्छे से रहिए खाना पीना सब अच्छा है. चलो आप लोग के लिए ही है और बोलो दादी અમારા જમાનામાં ભણતર નહોતું એટલે અમે ભોટ સહી ખબર ન પડે, ભણેલા હોય એને ખબર પડે બધી. સાચી વાત દાદી. હા જે છે. ખાવાનું ને દવા લેવાની ને આરામ કરવાનો. હવે અહીંયા તમને કઈ નહીં ટેન્શન. બેન મને ખાવાનું બહુ નથી ભાવતું, વામીન બહુ થાય છે, વામીન. વામી થી લખી દેજો ને ઉલટી લખી આપે. હા દવાઓ બધી. અને મોઢું તો કડવું કડવું થઈ જાય, કડવું થઈ જાય, ખાવાનું જ ન ભાવે, કડવું થાવ મોઢું બહુ થઈ જાય. સારું છે ને? एकदम मारू લાવો આ થેલી દવાની. તમે હારું છો હા इनको दिखवा दिया हाथ का હા ડોક્ટર દીકવા દે. बताओ ઇલેક્શન માં થાય ठीक हो जाएगा अभी हाँ હા દવા દે ને દાદી, દવા આપી દીધી ને. હા હા હવે થોડું હાલ થઈ જશે. હા તમને. બસ. હા એ ભાઈ તું બોલો, તો બોલો. કઈ બોલતોય નથી. હું નથી બોलता તું મારો ભાઈ છો, તું મારો ભાઈ છો બાપા. ભાઈ થોડી દીકરા છું દીકરા હે ના આ બાપા મારા ભાઈના દીકરા છે. એવું હવે સારું થઈ જાય સ્કૂલ વાળા તમે કોટ પહેના છો કઈ સ્કૂલ ના છે આ તો ગુજરાતી સ્કૂલ ના છે હે ના અમે તો અહીંયા સાવરકુંડલા મારા નગર અને વંડા પિયાવા મારા મા બાપનું ગામ. અચ્છા ત્યાં મા બાપ ના ગામ હા વંડા પિયાવા. સારું મારો ભાઈ એટલે ભાઈ છે બાપા. હે ના તમને હું કીધું હતું ને સારું થઈ જશે હવે દર્દ વર્દ ખતમ ના આખું ખતમ થઈ જશે ખાલી હું ખાધું ખાજો. હા
પેટ ભરી पेट भरी ने ये दादी मस्त गुजराती बोलती है इनका गुजराती अलग ही है काठियावाड़ी તમે કાઠિયાવાડી છો ના તો અમે બ્રાહ્મણ છીએ ને બ્રાહ્મણ કઈ ગામ મારા મા બાપનું ગામ હા સાવરકુંડલા अच्छा सावरकुंडलाથી વંડા પિયાવા બંદા પિયાવા અને અહીંયા તો મારું હાડું હતું હાડું ઈશ્વર દાદાના છોકરા હારે મારા લગ્ન થયા હતા એવું ત્યારે અમે જૂના મિલમાં રહેતા હતા ઓકે હે ઓળખે ને ઓળખી ગયા હમ. तो आपने देखा था અરે ભાઈ અમે જૂના મિલમાં રહેતા હતા જૂના મિલમાં ના ત્યાં તો ઈશ્વર દાદા બધું કામ કરતા એવું કેવું હતું જૂના હતા પહેલા અને ઈશ્વર દાદાના ઘરમાં તો અમારી હજી ફૂઈ હતી એવું હા હજી ફૂઈની હારે ઈશ્વર દાદાએ પેલા લગ્ન કર્યા તમે ત્યાં કેટલા તકલીફમાં હતા તમારા ઘર આખું પડી ગયા પાણી પડતા હતા હતા અરે બાપા કેવી હાલતમાં હતા તમે હજી તો અડધું પડી ગયું છે શું કરું ભાઈ હવે જોયું તમને તું તમે કેવી રીતે આ કોણામાં પડેલા હતા અને પાણી ટપકતું હતું આખું બેડ પર બહુ ટપકતું હતું ભાઈ પણ શું કરું કઈ હવે ઈશ્વર દાદા ને લક્ષ્મી આવી ગયા ને કે મને મારો ભાઈ હું કહો દાદી તમે અહીંયા જ રહેજો અને અહીંયા જ હોજો કા અને અમારું નામ રાખજો કા આ તો સારી વાત છે બતા ઘર જ તૂટી જાય માણસના જીવ તો રહેવું જોઈએ ને હા આ તો ચલો કીધું સારી વાત છે લેકિન જ્યારે સારું હતા તો કીધું હવે ઘર પડી ગયા તૂટી ગયા ત્યાં રહીને આપણા જાન થોડી આપી દેવાનું ભાઈ હવે છે ને આને કોઈ પાછળ પડી ગયું અને આને કોઈ આગળ ઊભું છે એવું હા આગળ તો ઊભું તમારા ઘર બી અંદર જતા રહ્યા જમીનમાં એવું કેવી રીતે તમે અંદર ટાપી પછી ભાઈ હું શિવેરમાં ગઈ ને તે નાથી પલંગ લઈ આવ્યા ગાડલું લઈ આવ્યા 2 ચાદર લઈ આવ્યા 2 ઓછીકા મને સરકાર બધું આપી ગયા આ તો સારું ચલો ઓશિકા ચાદર આ તો હું બી આપી દઉં ઘર બી બનાવી દઉં લેકિન પછી તમારે જમવાનું કેવી રીતે કરવાનું તમારાથી હાલતું ફરતું તો થાય જ નહીં હવે તમે રસોડા કેવી રીતે કરો એ ભાઈ ઓલો દસલો નહીં દસલો તો મને 12 વાગે 2 રોટલી બાજરીની અને આખો શાકનો વાટકો ભરીને દે. બીજા લોકો આપે તમને ના બધાય આપે ગાડા સાલના મને બધાય આપે ખબર છે મને કીધું બધા લોકોને મને કીધું કે અમે લોકો જમવાનું આપતું હતું એમનું હા. બટ ખાલી જમવાથી તમારા તબિયત સારા નથી રાતમાં કંઈ થઈ જાય કંઈ પડી જાઓ હવે તમે પડી ગયા હતા એટલે તો ને પછી તો કોઈ હડ્ડી વડ્ડી તૂટી જાય પછી શું કરવાનું હા પછી તો તમે બીજા ઉપર આશ્રિત થઈ જાઓ હા પછી તો તમારે તો ભાઈ તને તો બધી ખબર છે ને છે હા આના લીધે હું તો તમારા મદદ માટે આવ્યું કે ચાલો દાદીને આપણે મદદ કરીએ એમનું સારું થાય અરે રે દાદી મારો ભાઈ એટલે ભાઈ બાપા ના ના દીકરા અમે તમારા દીકરા તમારા છોકરા હા હમ ભાઈ ગાડા સાલમાં મારું કેવું નામ બોલાતું હતું મોટું નામ છે તમારું ત્યાં હા ધની આઈ બધા ઓળખે ધનીબેન ના કે ધનીબેન મતલબ શું હે ના તો બધાને ચિંતા તું કેટલા ફોન બધા ચાલને તમારા માટે ફોન કરેલું કે આ ધનીબેન ને હારા કરી દો આનું દેખાતું નથી એમનું દુઃખ અમારાથી જોવાતું ભાઈ નથી હું માંદી પડી હતી તે કેવું કર્યું તું મારા પર તોય ઓલો દસલો છે ને એ તો 12 વાગે ને તો આખું ભાણું ભરીને મને આપી જાય પછી ઓલકરથી ઓલા 2 ભાઈ એ આપી જાય જો, બધા સારા લોકો હે ને બધાય 4-5 જણા મને આપે ખાવાનું એવું હોવું જોઈએ આપણા ભારતના સુંદરતા છે બધા એકબીજાના મદદ કરે હા એવું જ સ્વભાવ પછી રાખવું હું કે દાદી તમે ખાવાનું ખૂબ કર તમારું શરીર સારું કરો કર હા તો અમને સંતોષ થાય હવે અમે તમને સારું કરી દઈએ એકદમ જાડા થઈ જજો હે ના હા ખાવ ના ના પીઓ તમે એ પીઓ પીધો હા હું તો બધું ખાવા પીવા બધું થઈ ગયું મારું હે હા હા. મારું તો થઈ જાય સવારમાં ભાઈ તાર લગ્ન ક્યાં થતા લગ્ન નથી થયા મારા નથી થયા ના
એમ નામ છો એમ જ છું. ઓય એમ કેમ રહ્યો મળે જ નહીં. હારી છોકરી નહીં મળે. હે છે તમારા પાસે કોઈ છે? હવે હું જોઉં તો હું 1 મહિનાથી તો આનકોર વહી આવી છું. એટલે કોઈ છોકરી ધ્યાનમાં હોય ને તો કહેજો મને. તો હું તને કરાવું. હું તને આવો નહીં રહેવા દઉં. બટ એવું સારું ને, એવું રહું તો બધાના સેવા કરું છું. બૈરી આવે પછી સેવા નહીં થાય. હા ના? બૈરી કરે બૈરી કોઈના નહીં કરે. કરે આજના દિવસમાં કોઈ? એ તો કરે આફડી કરવી હોય તો. હા, લેકિન ઓછા કરે છે. કરવાવાળા બહુ ઓછા. કોઈ છોકરી અને કોઈ માણસો મને હારા મળશે ને તો હું તને બોલાવી, તાર બાપા નહીં બોલાવી. બાપા નથી મારા. ક્યાંય જા ઉપર. બોય મારી ઉપર વયા જા. હા, એને હું થઈ ગયું તું? આ બીમાર થઈ ગયા હતા. બીમાર થઈ ગયા તા. અરે અરે બાપા, તાર બાપાનું તો નામ મોટું નિહેરતું હતું. કો અરે અરે બાપા, સારું કોઈ છોકરી તારી માં ને તારા ભાઈઓ ને તમે છે છે ને? નાના ભાઈ છે, નાના છે. નાના ભાઈ. તારી માં છે. છે. તારી માં ક્યાંય જાય છે? ના, તું જાશો? હું કામ કરું છું આ બધા. હે સારું, ભગવાન સુખે રાખ. ક્યાંય છોકરી કે મને હું ઘરે પહોંચી જાય ને એટલે ક્યાંય છોકરી મારા ગાડા સાળમાં હોય, ઓલી લાખું બેન નહીં, એની 2 છોકરીઓ હારી શકે. તો મારાથી કરશે? હે નહીં કરે. હે હા, પૈસા નથી મારા પાસે. એ તો તારી પણ પૈસા થાય ને ત્યારે. અત્યારે પૈસા નથી. અત્યારે નહીં, પણ પૈસા થાય ને હું તને આપી. બગેર પૈસા કોઈ કરે? હા, ના ના, હમણાં નથી કરવા. હે ના? હું તો જોઈ અને પછી બધું કે હે ના? સારું કઈ. ચાલો, તમારા આશીર્વાદ છે તો થઈ જાય. હમણાં વાત ન કરું. હું તો મારા મનથી, મારા મોઢામાં જેવી વાત હોય ને એવી જ કરું. હારું. હું આવી ન કરું. સાચી. મને ખબર છે કે તારી પર કેટલું દુઃખ પડ્યું તું. એ હા. મને ખબર છે બધી. બાપા, તો તમે આશીર્વાદ આપો, સારું થઈ જાય. આ તારે સારું થઈ જાય. અને તું છે ને ડાયો થાજે. હા. ખરાબ નહીં બોલવાનું, હા. સારું જ બોલવાનું આપણે. હું તો સારું જ બોલું છું દાદી, હું ક્યાં ખરાબ બોલું? હા એ જ ને બાપા, તું ખરાબ નથી બોલતો, તું સારું જ બોલશો. મને ખબર છે. તો પછી તારા બાપા કેવું કરતા. તો? હે ચાલો, તમે સારાથી રહો અને સારા થઈ જાઓ. આજ મારી ઈચ્છા છે. હારી જ રહું છું ભાઈ. એકદમ મસ્ત થઈ ગયા છો તમે, હે ના? ચાલો, રહેવાનું શાંતિથી. આ બધા દાદી લોકોથી વાત કરવાનું, દોસ્તી કરવાનું. હા, હિન્દી આવડે તમને? હિન્દી બોલવા આવડે? ગુજરાતી જ આવડે. મને હિન્દી ન આવડે. આપણે ગુજરાતી છીએ, એ હિન્દી છે. એને ઇનકોર જવા એ દેવાનું. ગુજરાતી ગીત આવડે તમને? આપણે હા, આપણે ગુજરાતી તો છીએ. ગીત આવડે? હા, કઈ ગીત આવડે? બધાય આવડે ગીત. તો બતાવો ગીત, મને કોઈ સંભળાવો. સારી ગુજરાતી ગીત સંભળાવો. અરે હું ભૂલી ગઈ બધાય ભાઈ. તો કોઈ પેલા તો હું બહુ ગાતી. તો કોઈ ગાઓ ને, લગનના ગીત આવડે? કે મારી જવાનીમાં તો બહુ ગાતી, પણ હમણાં ભૂલી જાઉં બધાય. એક જ બી ગીત નથી યાદ. ખબર હે? હું અહીંયા ચડાવું, જો મને ચડે ને તો હું ગાઉં. ભજન આવડે? હે ભજન, ભગવાનનું ભજન. એ બધું પેલા આવડતું હતું, પણ ગડપણનું ભૂલી ગઈ બધું. ગડપણ આવે ને તો એ ભૂલી જ જવાય ભાઈ. યો, હા હા. છે ને? હા, ત્યારે ઈશ્વર દાદાનો છોકરો વાલીઓ મહારાજ, વાલીઓ મહારાજ, એનાય બહુ ગાતી. એની હારે મારા લગ્ન થયા તા બાપા. ઈશ્વર દાદાના છોકરા હારે મારા લગ્ન થયા તા. એ બહુ ગાતો. એવું? હા, ત્યારે અમે જૂના મિલમાં રહેતા હતા. તમે કાકાથી બહુ પ્રેમ કરતા હતા એવું લાગે. તારે કાકાથી કેટલું પ્રેમ કરતા હે હતા. ના? હે આપણો ભાઈ તો ભાઈ જ હતો બાપા. હા, ભગવાન સુખી રાખ. ના ના, ચાલો આરામ કરો, હવે આરામ કરો. પછી કાંઈ નહીં બે, કોઈ છોકરી હારી હોય
અને કોઈ એના મા બાપ સારા હોય ને તો હું તો મનથી મારા મનમાં કેવી વાત હોય એવી જ કરું. હા, છોકરો તો એવો છે હજારી છે કઈ, તમારી છોડ્યું કેવી છે કઈ, એ તો હું જોઉં બધુંય. ગાડા સાલમાં તો હું નાની મોટી થઈ ને તે હું બધાયને ઓળખું કોઈ સારું કોઈ. ના ના ચાલો, તમે તમારા પર ભરોસા છે મને. હા, તમારી વાત માનીશું. હા ને? મને ખબર છે, હું મારા ભાઈની જ વાત માનું, હું બીજા કોઈની ન માનું. હા, એવું? મને એનું નામ ને એ બધાય કે દાદીને તો અમે ગમે તેટલું કહીએ ને પણ દાદી અમારું ન માને કે એના છોકરાનું માને ને તો દાદી માની જાય. મેં કહી હા, હું તો મારા છોકરાનું જ માનો કઈ. ચાલો કઈ નહીં, હું તમારું છોકરો છું. હા, ચાલો ધ્યાન રાખો. હું તો કઈ મારા છોકરાનું જ માનું કઈ, હું તમારું ન માનું કઈ. મારો છોકરો હોય ને તો જ બધું હોય. હું છું ને છોકરા. મારો છોકરો હોય ને તો જ બધું હોય કઈ. તો બસ હવે હું તમારું છોકરો. તો એમ છો એમ કે હવે આરામ કરવાનું તમારે. હા, ચાલો આરામ કરો, હા સુઈ જાઓ. ભાઈ તું આરામ કરજે અને તારા છોકરાનું તારી માનું ધ્યાન રાખવાનું, તારી માનું ધ્યાન રાખવાનું. બસ બસ, છોકરાનું ધ્યાન રાખ. તારી માં કાંઈ બોલે તને? ના બોલે. કોઈ દી કાંઈ બોલે? એ તો બોલે જ નહીં કોઈ દી. ડાઈ છે. હા, મને ખબર છે બધી. તારી માનું નામ હું? મંજુબેન. મંજુબેન. હા, મંજુબેન તો મંજુબેન છે બાપા. ગાડા સાલમાં મંજુબેન મંજુબેન. હા તો બસ. મંજુબેન બહુ સારી હતી, પણ તાર બાપાનું શું થયું બાપા? ભગવાનની ઈચ્છા હોય, આપણા હાથમાં શું. લઈ ગયા બાપા. શું કરીએ આપણે? તું મોટો એક જ છો ને, હા. ઓલા તો નાના છે ને હજી. સારું બસ. ચાલો, એ માતાજીના મંદિરને રોજે પગે લાગવાનું. રોજે લાગુ છું. રોજે લાગને. સારું બસ. ચાલો. ભગવાન સુખી રાખો.